રાપરમાં દિવ્યાંગો અને મંદબુદ્ધિ વૃદ્ધો માટે 54 લાખના ખર્ચે આધુનિક આશ્રમનું ખાતમુહૂર્ત। વાગર વિસ્તારના મુખ્ય મથક રાપર ચિત્રોડ રોડ આવેલ ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા દિવ્યાંગના આશ્રમ આવેલ છે, જેમાં મંદબુદ્ધિ તથા દિવ્યાંગજનો અને અશક્ત લોકોની સારા સંભાળ તથા રહેવા જમવાની સુવિધા સાથે કાર્યરત છે। એવા આ સ્થળે ભૂમિપૂજન મહારાવ પ્રાગમલજી એન્ડ પ્રીતિ દેવી ઓલ્ડ એજ હોમ ફોર મેન્ટલી ઇલ દ્વારા 54 લાખના ખર્ચે માનવ ધર્મ પ્રસાર આશ્રમના સંત શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ તથા મુક્તાબેન ભાવસારના હસ્તે કરવામાં આવ્યું હતું। હાલ 72 દિવ્યાંગજનો તથા મંદબુદ્ધિજનો અહીં આશ્રય લઈ રહ્યા છે। ભૂમિપૂજનમાં 50 બેડની અદ્યતન સગવડ સાથે હોલનું નિર્માણ કરવામાં આવશે, જેમાં મંદબુદ્ધિના વૃદ્ધો માટે 50 બેડનું વૃદ્ધાશ્રમ રહેશે। આજે યોજાયેલ ભૂમિપૂજનમાં ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી, ગ્રામ્ય સેવા સંગઠનના શૈલેષભાઈ કોઠારી, નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા, કેશુભા વાઘેલા, ડોલરભાઈ ગોર, બહાદુરભાઈ બળવંતભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ્ય સેવા સંગઠનમાં આજે યોજાયેલ ભૂમિપૂજનથી વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે।